એક કલ્પિત તારો છે જેને આપણે સંપૂર્ણતા કહીએ છીએ. આ તારો મારી પોતાની સ્થિતિ પ્રમાણે બદલાતો રહે છે. હું અધૂરો છું. તો પછી શું હું આ કલ્પિત આદર્શ જેને સંપૂર્ણતા કહે છે તેની પાછળ દોડું, કે પછી મારી હાલની સ્થિતિને જો જે ખામીઓથી ભરેલી છે? હકીકતમાં તો આ ખામીઓ જ છે જે મને એ કલ્પિત સપનાઓ તરફ ભાગવા મજબૂર કરે છે. જો આ ક્ષણે હું સંપૂર્ણ સંતોષમાં અને આનંદમાં હોત, તો શું હું સંપૂર્ણતા નામના કોઈ દૂરના તારાનું સ્વપ્ન જોત? અત્યારે સમસ્યા એ છે કે આપણે અત્યારે જેવા છીએ એ ઠીક નથી, અને આમાંથી જ શ્રેષ્ઠતા મેળવવાની, આગળ વધવા માટે પ્રેરણા મળે છે. તો સંદર્ભ બિંદુ એ જ છે, તમારી હાલની સ્થિતિ, નહીં કે કોઈ દૂરનો આદર્શ. સંપૂર્ણતા જેના આપણે સપના જોઈએ છીએ તે પણ બહુ ગરબડ વસ્તુ છે જેમાં આપણે અત્યારે છીએ, કારણ કે આ આદર્શ સંપૂર્ણતાનું સ્વપ્ન તો તમારા અંદરના અધૂરાપણાથી જ જન્મેલું છે. તો તમારી કલ્પના પોતે અધૂરી છે, પછી એમાંથી ઉપજેલું આદર્શ કઈ રીતે પૂર્ણ હોઈ શકે? અરે એ બધું છોડો, ચાલો ફક્ત આ ક્ષણમાં વસ્તુઓ જેમ છે એમને સ્પષ્ટ રીતે જોઈએ, અને જેટલું સ્પષ્ટપણે તમે જોશો એટલું તમને લાગશે, હા, હું આવું નથી ઈચ્છતો, આ બદલવું જ પડશે. કોઈ વસ્તુને તમે ખરેખર નિષ્ઠાપૂર્વક જુઓ અને એમ કહો કે બસ એમ જ રહેવા દો, એ અશક્ય છે. જીવન, વિચારો, સંબંધો કંઈ પણ હોય, જો તમે તેને પ્રામાણિકતાથી જુઓ તો જે પ્રથમ ઉર્જા ઉઠે છે તે પરિવર્તનની જ હોય છે. એટલું જ કરવાનું છે, સતત તમારી હાલની સ્થિતિને સુધારતા રહો. એ જ હોવું જોઈએ તમારી પ્રગતિનું કેન્દ્રબિંદુ.